જોઈ લીધું હશે મિત્રો, કેમ કે આપણે 12 વીઘાનો કપાસ એ આપણે વાવેલો છે અત્યારે. અને આ છે આપણા ઈડા. ઈડાની વાવેતર આપણે કરેલું છે કપડામાં. અને ઓલી બાજુ છે એ આપણે કપાસ વાવ્યો છે. અને આજે તમને દેખાય ને એ ઓળી છે ને, ઓળી પરથી આપણો પાણીનો ટાંકો છે. તો આપણે એ પણ હું તમને અત્યારે દેખાડવાનું છું કે આપણે કેવી રીતે પાણી પાવું જોઈએ, કેવી રીતે શું કરવું જોઈએ. તો આ ઈડા છે તમને દેખાય છે, કેમ કે પવન વધારે છે એટલે અવાજ બહુ તમને નહીં મળે. બને એટલે આપણે કોશિશ કરશું અવાજ ચોખ્ખો એવી રીતે આપણે. તો જો આવડી આવશે આગળ. અને ઝાડવા પણ આપણે વાવેલા છે. અને આ છે આપણે કેનલનો ભાગ. આપણે અહીંથી આપણે કેનલ પણ ચાલુ કરી શકીએ. જો આ બધી આપણે કપા વાવેલો છે તો તમે જોઈ શકો છો. આ કપા છે, આ લગભગ 15 વીઘાનો કપા છે આ રીતે. અને આ બાજુ છે એ કપા છે. અને આ બધો માર્ગ છે આપણે આવવા જવા માટેનો. અને આપણે વાડી રાખી ખેડૂત ભાઈ છે, ધમસીભાઈ કરીને નામ છે એમની. ભેંસો બની ચાલે છે. આ 1 2 3 તો ભેંસો ચાલે. બધા રતી ભરવા ગયા હતા એટલે કહું. હા, રવિની બધા ગયા હતા.